પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન જે આશા હતી, કારણ કે ગઈકાલે એક ઐતિહાસિક આંકડો ભારતે હાંસલ કર્યો, એક સિદ્ધિ હાંસલ કરી અને આપણે સૌ આભારી છીએ હેલ્થ વર્કર્સને, ફ્રન્ટલાઇન વોરિયર્સને, જેના કારણે આપણા દેશમાં 100 કરોડ ડોઝ પૂર્ણ થઈ શક્યા. અને આ જ વિષય પર સાથોસાથ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં એ પણ કહ્યું કે કોરોનાને હજુ આપણે લાઇટલી લેવાની જરૂર નથી, આપણે નીતિ નિયમોના પાલન કરવું જોઈએ, હજુ પણ બેદરકારી ન રાખવી જોઈએ, પ્રધાનમંત્રીએ કહ્યું. પણ આશા અપેક્ષા રાષ્ટ્રજોગ સંબોધનમાં હતી કે મોંઘવારી ઉપર પણ કદાચ પ્રધાનમંત્રી બોલી શકે, પરંતુ મુખ્ય મુદ્દો અને એકમાત્ર મુદ્દો આજે હતો કે વેક્સિન 100 કરોડને પાર થઈ ચૂકી છે. જેણે નથી લીધી એ માસ્કને પ્રાધાન્ય આપે. 10મી વખત પ્રધાનમંત્રી આ કોરોના કાળમાં દેશની સમક્ષ આવ્યા અને કોરોના વિષય પર અથવા તો રાહત પેકેજની વાત હોય, લોકડાઉનની વાત હોય, ચર્ચા કરી આ મુદ્દા ઉપર. અને સ્ટુડિયોથી મારી સાથે જોડાય છે ડોક્ટર મુકેશભાઈ મહેશ્વરી. સાહેબ, સ્વાગત છે શોમાં. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા, આપે મોદીનું સંબોધન સાંભળ્યું અને ગઈકાલની પણ એક વાત છે કે એક સિદ્ધિ છે, 100 કરોડ ડોઝ આપણે પૂર્ણ કર્યા છે. શું આપની પહેલી પ્રતિક્રિયા? સૌથી પહેલા તો આ ખૂબ આનંદના સમાચાર કહેવાય અને એક આપણી ઐતિહાસિક પળ બની ગઈકાલે કે આપણે 100 કરોડ ડોઝ પૂરા કર્યા. અને એનું મેઇન રીઝન તમને કહું નિશિતભાઈ, તો 3 વસ્તુઓને આપણે શ્રેય આપીશું: સાયન્સ, ટેકનોલોજી અને હ્યુમન રિસોર્સિસ. ત્રણનો ખૂબ મોટો રોલ રહ્યો છે. સાયન્સે કોઈ વાર ના બની હોય એટલા ઝડપથી 7-8 મહિનામાં વેક્સિન બનાવી, એના માટે વૈજ્ઞાનિકોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. ટેકનોલોજીની મદદથી આપણે એને ટ્રાન્સપોર્ટ સરસ રીતે કરી શક્યા, એનું ડિસ્ટ્રીબ્યુશન સરસ રીતે કરી શક્યા. કોવિન પ્લેટફોર્મ હેઠળ આપણે એને એપોઇન્ટમેન્ટ આપી, એના રજીસ્ટ્રેશન કર્યા, વેક્સિન આપ્યા પછી સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા. એ ટેકનોલોજીનો મોટો ફાળો છે. અને હ્યુમન રિસોર્સિસ, એને જેટલી પણ પ્રશંસા કરી એટલી ઓછી છે. તમામ કોરોના વોરિયર્સ, એ ટીવીના માધ્યમના આપણા એન્કર્સ કે તમે લોકો હો કે જે લોકોએ વેક્સિનને વહેલા લેવા માટે ખૂબ મોટો પ્રચાર કર્યો, ડોક્ટર્સ હોય જેને સૌથી પહેલા આગળ આવીને વેક્સિન લીધી 16-17 જાન્યુઆરીએ કે ભાઈ વેક્સિન સુરક્ષિત છે, અમે લઈએ છીએ, અમે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. મેં પણ પોતે 16 જાન્યુઆરી લીધી હતી. એટલે એક એ લોકોનો મોટો ફાળો છે. બીજું, નાના નાના હેલ્થ વર્કર્સ જે આપણા પીએચસીમાં કામ કરતા હોય, સીએચસીમાં કામ કરતા હોય, એમાં આપણા નીચેના સર્વન્ટથી માંડી અને છેક સુપરિન્ટેન્ડન્ટ સુધી તમામ લોકોનો બહુ મોટો સિંહ ફાળો રહેલો છે. એટલે આ તમામ લોકોના કારણે આપણે આ એક એચિવમેન્ટ કર્યું છે. અને એ જ રીઝન છે કે આપણે આજે બીજા દેશોની કમ્પેરિઝનમાં એક એવી જગ્યાએ બેઠા છીએ કે જ્યાંથી આપણને કોરોનાને આપણે હરાઈ શકીએ એવું એક પિક્ચર દેખાઈ રહ્યું છે. પરંતુ એની સાથે વર્ડ ઓફ કોશન હું હંમેશા કહીશ કે હજુ આપણે યુદ્ધ જીત્યા નથી. ચોક્કસથી યુદ્ધમાં આપણે ઘણા બધા આગળ નીકળી ગયા છીએ, પણ જ્યાં સુધી છેલ્લો શત્રુ ના મરે ત્યાં સુધી યુદ્ધ ચાલુ કહેવાય. એ પ્રધાનમંત્રીએ કહ્યું છે કે યુદ્ધ ચાલુ છે એટલે કવચ ઉતારવાનું નથી, તો એ વાત સાચી છે. મહેશ્વરી સાહેબ, એક સવાલ એ થાય, 100 કરોડ લોકોને પહેલો ડોઝ આપી દીધો છે. સ્વાભાવિક રીતે સમગ્ર વિશ્વમાં ભારતની આ સિદ્ધિના વખાણ થયા. WHO પણ ગઈકાલે ભારતની આ મહેનતના વખાણ કર્યા. પરંતુ પ્રધાનમંત્રી એક વાત એ પણ કીધી કે હજુ બેદરકારી રાખવી ન જોઈએ. આપણે સૌ જાણીએ છીએ દિવાળી આવી રહી છે અને આપણે ભૂતકાળમાં એ સમય પણ ભૂલવો ન જોઈએ કે ભીડના કારણે આપણે પછી શું સ્થિતિ થઈ, જે થોડી ઢીલ મૂકી પહેલી વેવ પછી અને સેકન્ડ વેવને આપણે આમંત્રણ આપ્યું. હવે વેક્સિન તો હવે એટલે લોકોના માઇન્ડસેટમાંથી એક વાત હજુ એ ક્લિયર કરવી જરૂરી છે કે 100 કરોડ ડોઝ ભલે લીધા પરંતુ કોરોના ગયો નથી. બિલકુલ સાચી વાત કહી આપે. કારણ કે આજે 100 કરોડ ડોઝ આપ્યા છે એમાંથી ફર્સ્ટ ડોઝ 70 કરોડ લોકોને મળેલો છે. એટલે 70 કરોડ લોકોને જ સુરક્ષા કવચ મળેલું છે. અને 30 કરોડ વાળા બે ડોઝ લેનાર 30 કરોડ લોકો છે. એટલે એ સંપૂર્ણ સુરક્ષિત છે. પરંતુ કોરોના અથવા કોરોના જેવા વાયરસની એક લાક્ષણિકતા હોય છે કે જ્યારે આવો ટાઈમ આવે કે જ્યારે એને સર્વાઈવલ મુશ્કેલ બને ત્યારે મ્યુટેટ થાય, એટલે પોતાનું રંગરૂપ બદલે. અને રંગરૂપ બદલે ત્યારે શું થાય કે ઘણી બધી વાર એમાં એવા નવા ચેન્જીસ આવે કે તમારી વેક્સિન થકી જે એન્ટીબોડી બની હોય એને એ પરાસ્ત કરીને તમને ઇન્ફેક્શન કરી શકે. એટલે એ ફરી વાર એ પળ ના આવે એ જોવાની આપણી સૌની જવાબદારી છે. જ્યાં સુધી આપણે ટોટલ વસ્તીના 70 થી 80% લોકોને બંને ડોઝ ના આપીએ ત્યાં સુધી આપણે સાવધાની રાખવાની છે. અને એના માટે મને લાગે છે કે હજુ બીજા નેક્સ્ટ 4 મહિના તો ખૂબ મહત્વના છે. આપણે મહિનાના 15 કરોડ ડોઝ ગણીએ, 15 કે 17 કરોડ ડોઝ જે અત્યારે આપણે આપી રહ્યા છીએ, જે સ્પીડે આપી રહ્યા છીએ એ પ્રમાણે, કે 20 કરોડ, તો આવનારા 4-5 મહિનામાં આપણે બીજા 80 કરોડ ડોઝ આપીશું તો ચોક્કસથી આપણે ખૂબ સુરક્ષિત જગ્યા પર પહોંચી જઈશું.
પણ ત્યાં સુધી ખૂબ સાવધાની રાખવાની છે. જે લોકોએ બંને ડોઝ લીધા હોય એ લોકોએ પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છે, કારણ કે કોઈ પણ વેક્સિન હોય એ તમને સિવિયર ડિસીઝથી બચાવે છે, ઇન્ફેક્શનથી નથી બચાવતો. મેં ડોઝ બંને લીધા છે, તમે બંને લીધા છે, આપણને ઇન્ફેક્શન થઈ શકે છે, આપણે ડિસીઝ નહીં થાય પણ આપણે એનો ફેલાવો કરીશું. એટલે આપણે આ ફેલાવાને અટકાવવો હોય તો આપણે લોકોએ પણ માસ્ક પહેરવા પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે અને બને એટલી ઓછી ભીડ રાખવી પડશે. ચોક્કસથી આપણે 1.5 વર્ષથી કોઈ તહેવારો ખાસ મનાવ્યા નતા. આપણે હમણાં પહેલી વાર ગણેશ ચતુર્થી મનાવી, ગરબા અને આપણું જે નાટ્યોત્સવ છે એ પૂરો કર્યો, અને દિવાળી આવી રહી છે, પછી ક્રિસમસ આવશે, ન્યૂ યર આવશે. તો સાવધાની સાથે આપણે તહેવારને મનાવીશું તો મને લાગે છે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ જો આપણે બેદરકાર બની ગયા અને આપણે એવું માનીશું કે કોરોના જતો રહ્યો છે તો ચોક્કસથી આપણે એક નવી મુશ્કેલીને આમંત્રણ આપીશું. મહેશ્વરી સાહેબ, ઇતિહાસ એ સાક્ષી છે કે મહામારી જોઈ અને મહામારીમાંથી ઉભરતા કેટલો સમય લાગ્યો, પરંતુ લાગે છે કે આવનારા સમયમાં આ જે સ્થિતિનો સામનો જે ભારતે કર્યો છે ઇતિહાસના પાના ઉપર કંડેરાઈ જશે, કારણ કે કરોડો અબજો રૂપિયાના ખર્ચે ત્વરિત વેક્સિનનું નિર્માણ કરવું. કારણ કે સવાલ આપણે સૌ જાણીએ છીએ કે સવાલ ઘણા બધા ઉઠ્યા વેક્સિન ઉપર અને ઘણા બધા વિરોધ પ્રદર્શન પણ થયા અને શંકાઓ પણ ઉપજી, પરંતુ આ બધા વચ્ચે આટલો મોટો આંકડો સર કરવો લાગે છે કે કદાચ 100 વર્ષે જે મહામારીની વાત કરી છે 100 વર્ષે આ સિદ્ધિ હાંસલ કરવામાં ભારત સફળ રહ્યું છે. ચોક્કસથી સફળ રહ્યું છે, કારણ કે જો તમે 100 વર્ષ પાછળ જાઓ તો 1918માં જે સ્પેનિશ ફ્લૂ આવ્યો હતો ને 1920 સુધી ચાલ્યો હતો, એમાં 5 કરોડ લોકો મરી ગયાનો અંદાજ છે. એમાંથી 2 કરોડ તો ખાલી ભારતમાં મરી ગયા હતા. 50 કરોડની વસ્તી હતી ભારતની, એમાંથી 2 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે ખૂબ મોટો આંકડો હતો. એની કમ્પેરિઝનમાં આપણી પાસે આ વખતે વેક્સિન હોવાથી આપણે આ મહામારીને હંફાવી શક્યા છે અથવા મહદઅંશે નાથી શક્યા છીએ. એટલે વેક્સિન આવવું એક બહુ મોટું એ છે. બીજું, પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે એ પ્રમાણે આપણો દેશ વૈવિધ્ય વાળો છે, ખૂણા ખૂણામાં વસેલો છે. આપણે જુઓ તો હિમાલયમાં 17-18 ફૂટની હાઈટ ઉપર હોય, કોઈ જગ્યાએ દરિયાની વચ્ચે આંદામાન નિકોબાર જેવા ટાપુ હોય, કોઈ જગ્યાએ અંતરિયાળ ગામ હોય કે જ્યાં બસની પણ ફેસિલિટી ના હોય, ત્યાં વેક્સિનને પહોંચાડવી, ટેમ્પરેચર મેન્ટેન રાખવું, ગામના લોકોમાં જાત જાતની જ્યારે ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય, કોઈ શંકા કુશંકાઓ એને દૂર કરવી, વેક્સિન આપવી, એ મોટું ભગીરથ કાર્ય છે. અને એના માટે આપણું અચીવમેન્ટ છે એ દુનિયાએ નોંધ લીધી છે કે લોકો એવું માનતા હતા કે આ તો એક વિકાસ કરી રહેલો દેશ છે, એની પાસે એટલા પૈસા નથી કે આ કરી શકશે, પણ આપણે અચીવ કરીને એ દુનિયાને સંદેશ આપ્યો છે કે ભારત હવે કોઈ પણ વિકાસશીલ દેશ સાથે કોમ્પિટિશન કરી શકે એટલો સક્ષમ છે. અને વેક્સિન માટે મારે નિશિતભાઈ આપણે કહેવું પડશે કે વેક્સિનનો પ્રોગ્રામ છેલ્લા 25 વર્ષથી આપણા દેશમાં ખૂબ સક્સેસફુલી ચાલી રહ્યો છે. ઇન્દ્રધનુષ નામની વેક્સિનમાં નાના બાળકોને 7 ટાઈપની વેક્સિન સરકાર મફત આપે જ છે. અને હવે આમાં કોરોનાની વેક્સિન જોડાઈ એટલે આ સોનામાં આપણે શું કહેવાય પેલું સુહાગા જેવું એક થયું કે આપણે આપણી જે વેક્સિન આપવાની જે સિસ્ટમ છે, જે ગોઠવાયેલી સિસ્ટમ છે, એનો સંપૂર્ણપણે ઉપયોગ કર્યો અને એને આપણે વધારે સારી બનાવી. એટલે ભવિષ્યમાં કોઈ મહામારી આવશે તો આપણી પાસે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ છે કે આપણે 100 કરોડ વેક્સિન પણ 278 દિવસમાં આપી શકીએ છીએ. મહેશ્વરી સાહેબ, આપની પાસેથી એ પણ જાણવું છે, મેડિકલ ક્ષેત્ર સાથે સ્વાભાવિક રીતે આપ જોડાયેલા છો. જ્યારે આપણે વેક્સિનેશનની વાત કરીએ, 25 વર્ષથી વેક્સિનેશન ચાલે છે, પરંતુ જે ચેઇન આ વખતે ક્રિએટ કરવાની હતી, જેમ આપે કીધું કે નાના નાના જગ્યાઓ ઉપર નાના નાના ગામ સુધી પહોંચવાનું હતું. અચ્છા, જે નાના નાના ગામ છે ત્યાં કન્વિન્સ કરવાના હતા, કારણ કે અંધશ્રદ્ધાઓ ઘણી ફેલાઈ હતી. તો કેટલું અઘરું બને છે આ કાર્ય, ખૂણે ખૂણે સુધી પહોંચવું, લોકો સુધી પહોંચવું, આ ચેઇન ક્રિએટ કરવી, એ પણ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં કેટલું મુશ્કેલ કામ હતું? આ ખૂબ મુશ્કેલ કામ હતું અને એના માટે બધા જે કોરોના વોરિયર્સ છે એને જેટલા આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે. મેં શરૂઆતમાં પણ કહ્યું, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આગેવાની લીધી, સરકારે પોતાની તમામ મશીનરી લગાવી, પોલિટિકલ પાર્ટીના લીડર્સે બધાએ પોતાનો જે કંઈ બને શક્ય ફાળો આપ્યો, મીડિયાએ ખૂબ મોટો રોલ ભજવ્યો કે ભાઈ વેક્સિન લો. આપણે પેલી એક તમને ખબર છે કોઈ દૂધની જાહેરાત આવે છે કે ભાઈ પીએગા તો બઢેગા ઇન્ડિયા, તો એક આ નવું સૂત્ર છે કે વેક્સિન લેગા તો બચેગા ઇન્ડિયા. તો એ માટે તમામ લોકોએ ભયંકર મોટો પુરુષાર્થ કર્યો છે. ઘણા બધા એનજીઓ આગળ આવ્યા છે, આપણે જે માનવતા સાથે સંકળાયેલા હોય એવા બધા ઓર્ગેનાઇઝેશને ગામડાઓમાં જઈને પ્રચાર કર્યો છે કે ભાઈ વેક્સિન લો, વેક્સિનમાં કોઈ તકલીફ નથી. એટલે સરપંચથી માંડીને પ્રધાનમંત્રી સુધી તમામ લોકોએ એક ભગીરથ પુરુષાર્થ કર્યો અને એનું ફળ છે કે આપણે આજે 278 દિવસમાં 100 કરોડ વેક્સિનને આપી શક્યા. અને મને લાગે છે કે હવે આવનારા 100 કરોડ કદાચ આનાથી અડધા દિવસમાં થશે. એટલે એ આપણું એક બહુ મોટું અચીવમેન્ટ થઈ જશે. આપણી જે મશીનરી ગોઠવાયેલી હતી એને આપણે અપગ્રેડ કરી છે. જ્યાં જ્યાં ફ્રીજ નતા ત્યાં આપણે ફ્રીજને વસાવવાની કોશિશ કરી છે. નાના નાના ડેપો બનાવવામાં આવેલા, એક વેક્સિનનો પ્રોગ્રામ બનાવવામાં આવેલો, એક આખી ટાસ્ક ફોર્સ હતી એના પાછળ લાગેલી કે જેને વેક્સિન પ્રોક્યોરમેન્ટથી માંડી અને વેક્સિન અપાય ત્યાં સુધીના તમામ જેટલા પોઈન્ટ છે એના પર ખૂબ ઓબ્ઝર્વેશન કર્યું
અને સક્સેસફુલી એને પૂરી કરી છે. સાથોસાથ એક સિદ્ધિ એ પણ આપણે મહેશ્વરી સાહેબ કહીશું કે વેક્સિનના જેટલા ડોઝ અત્યારે મળ્યા ફર્સ્ટ કે સેકન્ડ, કોમ્પ્લિકેશન્સની ટકાવારી ખૂબ ઓછી છે. કારણ કે આપણે બાકી દેશોમાં જે વિદેશી વેક્સિનની વાત કરીએ તો ઇનિશિયલ સ્ટેજ ઉપર બાકી બધા દેશોમાં કોમ્પ્લિકેશન્સ ખૂબ આવ્યા અને એની કમ્પેરિઝનમાં ભારતીય વેક્સિન મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટથી આપણે આગળ વધ્યા, વિદેશી વેક્સિનની એન્ટ્રી પર આપણે નિષેધ લગાવ્યો અને આપણી વેક્સિન આપણે બહાર પહોંચાડી, તેમ છતાં કોમ્પ્લિકેશન્સની જે ટકાવારી છે એ કમ્પેરેટિવલી ખૂબ ઓછી છે. એ પણ એક સિદ્ધિ ગણીશું. ચોક્કસ સિદ્ધિ ગણાશે. આપણી સાયન્સની, આપણા વૈજ્ઞાનિકોની ખૂબ મોટી સિદ્ધિ છે. કારણ કે બહુ ટૂંકા ગાળામાં જ્યારે તમારે સુરક્ષાના તમામ પરિણામોનું પરીક્ષણ કરવાનું હોય, કારણ કે વેક્સિનમાં હંમેશા ટ્રાયલ 1 ને 2 જે હોય છે ને એ હંમેશા તમારે એની સેફટી જોવા માટે હોય છે અને એના કોમ્પ્લિકેશન ના થાય જોવા માટે હોય છે. તો એ ટૂંકા ગાળામાં મલ્ટિપલ લેવલ પર એ લોકોએ કામ કર્યું અને એની ચકાસણી કરી કે નથી. અને ખાસ આપણે જાણવાની વાત એ છે કે જે આપણી કોવાક્સિન વેક્સિન છે એ ડેડ વાયરસ વેક્સિન છે, જે ટેકનોલોજી વર્ષોથી વપરાય છે, એટલે એમાં સેફટીનો બહુ મોટો ઇસ્યુ નહોતો આવવાનો, એ આપણને ખબર હતી, એટલે આપણે ઝડપથી કરી. બીજી વેક્સિન જે આપણે વેક્ટર વેક્સિન વાપરી એ પણ મોડેલ ભૂતકાળમાં વાપરેલું છે, એટલે એમાં પણ આપણને ખબર હતી કે આમાં બહુ મોટા કોમ્પ્લિકેશન નહીં થાય, છતાં પણ સાયન્સ અને વૈજ્ઞાનિકોને જેટલા અભિનંદન આપેલા ઓછા છે. સામે ફોરેનમાં શું થયું હતું કે એ લોકોએ સંપૂર્ણ નવી ટેકનોલોજી વાપરી છે. mRNA ટેકનોલોજી છેલ્લા 10 વર્ષથી સંશોધનમાં હતી અને પહેલી વાર mRNA ટેકનોલોજીની વેક્સિન આવી છે. એ ફાઇઝરની હોય કે મોડર્નાની હોય, એટલે એમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા હતી અને થયા છે, પરંતુ એ પણ પ્રમાણમાં ઓછા હતા. પણ એની કમ્પેરિઝનમાં ભારતમાં ખૂબ ઓછા કોમ્પ્લિકેશન થયા છે, કારણ કે આપણે એક સિસ્ટમ વિકસાવી હતી. આપણે જે કોવિન પ્લેટફોર્મ છે એમાં એડવર્સ ઇફેક્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન એક આપણી એપ હતી, એમાં એક આ હતું કે તરત રિપોર્ટ કરવો અને એ પ્રમાણે કરવું. તો આપણે શરૂઆતમાં આપણે ખૂબ સાવધાનીથી વેક્સિન આપી, મોટી મોટી હોસ્પિટલો આપી, મોટા મોટા સેન્ટરો પર આપી, અને પછી આજે એવી હાલત છે કે બસમાંથી ઉતરતો એ માણસને પણ આપણે વેક્સિન આપી શકીએ છીએ, કારણ કે આપણને ખબર છે કે ઇટ ઇઝ 100% સેફ. મહેશ્વરી સાહેબ, એક સવાલ, જ્યારે આપણે સફળતાની વાત કરીએ છીએ, વેક્સિનની વાત કરીએ છીએ, આપને લાગે છે કે જે બાકીનો આંકડો છે 100 કરોડનો આપણે આંકડો પાર કરી ચૂક્યો છે, એમાંથી સિંગલ ડોઝ ને ડબલ ડોઝ, હજુ પણ કદાચ એવા લોકો છે જેને એક પણ વખત વેક્સિન ન લીધી હોય અથવા તો કોરોના થયો હોય અને અત્યારના એ રિકવરી 3 મહિનાનો જે એમનો સ્ટેજ પીરિયડ છે ક્લિયર થવામાં બાકી હોય, તો હજુ પણ આ જ ઝડપ રાખવી પડશે, કારણ કે બીજો ડોઝ ને પહેલા ડોઝની કમ્પેરિઝનમાં લાવવું, સંપૂર્ણ સેફ કરવા માટે આ ઝડપ મેન્ટેન કરવી પડશે તંત્રએ, અને તો જ લાગે છે કે બહુ જલ્દી આપણે આ મહામારીમાંથી બહાર નીકળી શકીશું. હા, ચોક્કસથી એ કરવું પડશે, કારણ કે અત્યારે જે 70 કરોડ આપ્યા અને 18 વર્ષની ઉપરના આપણે 95 કરોડ નોંધેલા છે, તો 25 કરોડ લોકો હજુ એવા છે દેશમાં કે જેને એક પણ ડોઝ નથી લીધો, અને 30 કરોડ આપણે બીજો 2 ડોઝ વાળા છે, એટલે એમાં લગભગ આપણે 65 કરોડ લોકો એવા છે, એટલે 25 વત્તા 65 ગણીએ તો 90 કરોડ ડોઝ આપણે જો આપવાના બાકી છે. એ 90 કરોડ ડોઝ આપીશું ત્યારે 18 વર્ષની ઉપરના તમામ લોકો સુરક્ષિત થશે. અને 18 વર્ષની નીચે હજુ આપણે વેક્સિનેશન સ્ટાર્ટ નથી કર્યું, કારણ કે ઘણા બધા ઇસ્યુઝ એમાં છે. એ આપણી જે વેક્સિન ટાસ્ક ફોર્સ છે એને સોર્ટ આઉટ કરી રહી છે, પરંતુ એ ચાલુ કરવામાં આવશે તો લગભગ બીજા 30 કરોડ લોકો એમાં ઉમેરાશે. એટલે આપણે હજુ અડધા 50% માઇલસ્ટોન પર પહોંચ્યા છે, 50% માઇલસ્ટોન આપણા માટે બાકી છે. એટલે ત્યાં સુધી આપણે આ ઝડપ જે છે એને મેન્ટેન કરવા સિવાય વધારવાની જરૂર છે, તો બીજા 4-5 મહિનામાં આપણે એક બહુ મોટો ટાસ્ક પૂરો કરી શકીશું. જ્યારે કોઈ પણ મહામારી હોય અને એનો જો R ફેક્ટર 1 ની ઉપર હોય, આનો અત્યારે R1 ની ઉપર છે, તો એમાં આપણે જ્યારે દેશની 70-75% વસ્તીને કવર કરી લઈએ, ટોટલ વસ્તીના, ત્યારે જ આપણે હર્ડ ઇમ્યુનિટી પર આવીએ, અને હર્ડ ઇમ્યુનિટી પર આવીએ ત્યારે જ હંમેશા પેન્ડેમિક અંત આવે. નહીં તો પેન્ડેમિકમાં શું થાય કે નાના નાના ફેઝ આવ્યા કરે. આપણે પહેલો જોયો, પછી બીજો જોયો, ત્રીજો વેવ આવવાની શક્યતા હતી, ત્યારે આપણે લોકોએ ઘણીવાર ચર્ચા કરીને અમે લોકો કહ્યું કે ત્રીજો આવવાની શક્યતા ઘટતી જાય છે. એનું કારણ એક જ હતું કે આપણે ત્યાં વેક્સિનેશનની ઝડપ સારી હતી અને બીજા વેવમાં ખૂબ મોટા પાયે આપણે ત્યાં ઇન્ફેક્શન થયું હતું, એટલે લોકોને નેચરલ ઇમ્યુનિટી ખૂબ મળેલી છે. એટલે ત્રીજો વેવ ના આવે, ચોથો વેવ ના આવે, એના માટે થઈને આપણે આ પ્રયત્નને વધારે મજબૂત બનાવવો પડશે. મહેશ્વરી સાહેબ, એક સવાલ જે મને લાગે છે લાંબા સમયથી ચર્ચામાં છે, ઘણા બધા કન્ફ્યુઝન પણ છે, અને એ છે બૂસ્ટર ડોઝ. જેમ આપે કહ્યું કે આપે જાન્યુઆરીમાં વેક્સિનના ડોઝ લીધા, કારણ કે ઘણી બધી સ્ટડી એવું કહે છે કે અમુક વેક્સિનની જે તમારામાં ઇમ્યુનિટી ડેવલપ કરી રાખે છે એનો ટાઈમ પીરિયડ 6 થી 9 મહિના છે. તો આ બૂસ્ટર ડોઝની ચર્ચા ઉપર તમારું શું કહેવું છે? આની ઉપર સ્ટડી ચાલી રહ્યું છે અથવા તો એ લેવાની જરૂર પડશે આવનારા સમયમાં? વિદેશોમાં ઘણી બધી જગ્યાએ 60 વર્ષની ઉપરનામાં ત્રીજો બૂસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે, ઇઝરાયલમાં અપાઈ રહ્યો છે. આપણે ત્યાં હજુ આ ચર્ચા એટલા માટે નથી આવી કારણ કે હજુ આપણે તો પહેલો અને બીજા ડોઝમાં જ ખૂબ બધા લોકોને કવર કરવાના બાકી છે. પરંતુ આ પ્રશ્ન ઊભો છે અને ઊભો રહેશે. એનું કારણ એક જ છે કે જે લોકોએ પહેલો ડોઝ જાન્યુઆરીમાં લીધો હતો અને બીજો ડોઝ ફેબ્રુઆરીમાં લીધો હતો, એ લોકોમાં એન્ટીબોડીના લેવલ ખૂબ ઘટી રહ્યા છે.
હું મારી પોતાની વાત કરું તો મારામાં પહેલા 3 હતું, હવે 1 છે, એટલે ઓલમોસ્ટ નજીવો જેવું રહી ગયું છે. પરંતુ આપણે સાથે એ ના ભૂલવું જોઈએ કે રોગ પ્રતિકારક શક્તિ માટે ખાલી એન્ટીબોડી જવાબદાર નથી હોતા. રોગ પ્રતિકારક શક્તિ માટે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પણ એટલી જ જવાબદાર હોય છે. એટલે આપણે ત્યાં એક મોટા પાયે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીનું સંશોધન કરવાની જરૂર છે. મેં આપના માધ્યમમાં અને બીજા માધ્યમમાં પણ ઘણીવાર કહ્યું છે કે આપણે ત્યાં એવી લેબોરેટરી વિકસાવવી જોઈએ કે જે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીનો અભ્યાસ કરે. જો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી જો સારી આવશે ને નિશિતભાઈ, તો કદાચ આપણે બુસ્ટર ડોઝની જરૂર નહીં પડે અથવા લાંબા ટાઈમ પછી જરૂર પડશે. કારણ કે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી વાયરલ ડિસીઝમાં ઘણીવાર લાઈફ લોંગ તમને પ્રોટેક્શન આપતી હોય છે. સિવાય કે કોઈ નવો વેરિયન્ટ, બહુ ખતરનાક વેરિયન્ટ આવી જાય. અત્યારે જે ડેલ્ટા વેરિયન્ટ ચાલી રહ્યો છે એના માટે હાલ તુરંત કોઈ બુસ્ટર ડોઝની જોગવાઈ પણ નથી અને કોઈ ચર્ચા પણ નથી. કારણ કે 10-12 મહિના તો આપણે આરામથી ખેંચી કાઢવાના છીએ. એટલે હજુ તો આપણે 8-9 મહિના પર પહોંચ્યા છીએ. એટલે આવતા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એક કદાચ પ્રશ્ન ઉભો થાય કે જ્યારે આપણે 70% લોકોને કવર કરી લીધા ત્યારે ત્રીજો ડોઝ આપવાની જરૂર છે કે કેમ. અને જરૂર પડશે તો સૌથી પહેલા જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, જે લોકોની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, મોટી ઉંમરના વડીલો છે, જે કોઈ બીજા રોગથી પીડાઈ રહ્યા છે, બાળકો છે, એને કદાચ ત્રીજો ડોઝ આપવો પડે એવી શક્યતા બને. પરંતુ તમામ લોકોને બુસ્ટર ડોઝ આપીશું, ક્યારે આપીશું એવી કોઈ ચર્ચા અત્યારે આપણા દેશમાં થઈ રહી નથી. ખૂબ ખૂબ ધન્યવાદ મુકેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ.